ધારી વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી। 5 જૂનના રોજ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હોય તે નિમિત્તે ધારી વન વિભાગના DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષણ ચૌધરી, સફારી રેન્જના RFO પટેલ, તુલસી શ્યામ રેન્જના RFO નકુમ સરસિયા, રેન્જના RFO જ્યોતિબેન વાંઝા તેમજ દલખાણિયા RFO વણિક સહિતના સ્ટાફ દ્વારા ધારીના પ્રખ્યાત સફારી પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે બહારથી આમંત્રિત મહેમાનો જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી ખાંભા, બગસરા, વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારીની આજુબાજુની મોટાભાગની સ્કૂલોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું। અંદાજે 600 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, BRC સ્ટાફ, CR સ્ટાફ સહિતના લોકો પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। વન વિભાગ દ્વારા બહારથી આવેલા આમંત્રિત મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ DCF વિકાસ યાદવ દ્વારા પર્યાવરણ નિમિત્તે વિશેષ પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। સાથે બંને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા બહારથી આવેલા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા। બહારથી આમંત્રિત મહેમાનો માટે વન વિભાગ દ્વારા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, DT ન્યૂઝ લાઈવ 24 ધારી। આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે આંબરડી સફારી પાર્ક મુકામે ઉજવવાનું આયોજન કરેલું છે। આ પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, DCF વિકાસ યાદવ સર તથા દરેક RFOશ્રીઓ અને વાલા બાળકો, પર્યાવરણ પ્રેમી, આ જ્યારે વિશ્વ પર્યાવરણ, કારણ કે વિશ્વ અત્યારે હાઈ ટેમ્પરેચર ઉપર જતું જાય છે અને ખાસ કરીને જ્યારે જંગલનું જતન ઓછું થાય અને વૃક્ષ કટિંગ વધે ત્યારે આ બેલેન્સ તૂટતું હોય છે, જે કરીને ક્યાંક અનાવૃષ્ટિ થાય અને ક્યાંક અતિવૃષ્ટિ થાય। તો મારે દરેક લોકોને, દરેક ખેડૂત મિત્રોને એક કહેવું છે કે બને એટલા વૃક્ષ કટિંગ ન કરો અને વવાય તો વાવો, પણ આપ જો કટિંગ બંધ કરશો તો પણ પર્યાવરણનું એવડું મોટું જ જતન થશે, એવી પ્રાર્થના સાથે વંદે માતરમ। जैसा कि आप सबको पता है कि 5 जून विश्व पर्यावरण दिवस के रूप में पूरे विश्व भर में इसका सेलिब्रेशन किया जाता है। इसी के तहत हमारे अंबरडी सफारी पार्क में गिर पूर्व डिवीज़न के अंतर्गत जो हमारे पार्क आता है, यहाँ पर भी 5वीं जून को विश्व पर्यावरण दिवस का सेलिब्रेशन किया जा रहा है। इसमें अमरेली ज़िले में इस बार जो सी गणतरी हुई लायन सेंसस, उसमें 339 જેટલા હવજ આપણા વિસ્તારમાં છે। तो इसी को थीम के बेस पे लेते हुए हमने इतने स्कूल के विद्यार्थी यहाँ पर आमंत्रित किए और उन्होंने शपथ ली कि वो पर्यावरण को बचाएंगे और उसके संरक्षण के लिए काम करेंगे। इसी के साथ जो इस वर्ष की थीम है प्लास्टिक पॉल्यूशन को ख़त्म करने की, उसी पे फोकस किया गया। विद्यार्थियों को बताया गया कि वो 3R यानी कि रिड्यूस, रीयूज़ और रिसाइकल, इन सिद्धांतों का ज़्यादा से ज़्यादा अपने जीवन में इनको लागू करें और प्लास्टिक पॉल्यूशन को कम करें। एंड हमारी जो पृथ्वी है, हमारा इतना अच्छा प्यारा सा ग्रह है पृथ्वी, इसको एक बेटर प्लेस बनाए रहने के लिए यही आज मैसेज दिया गया। इसके तहत बहुत से स्कूल यहाँ पर आए, उनके टीचर्स आए, हमारे यहाँ के लोकल जो आगेवान हैं और हमारे मालधारी हैं गिर के आजू बाजू के और गिर के अंदर जो रहते हैं, उन्होंने भी इस इवेंट में पार्टिसिपेट किया। एंड ओवरऑल इट वॉज अ वेरी सक्सेसफुल इवेंट, अ वेरी गुड मैसेज वॉज बीइंग कन्वेड टू द क्राउड्स। तो इसी के साथ हमारा इवेंट सक्सेस रहा। बहुत बहुत धन्यवाद। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી, બગસરા, ખાંભા। આજે 5 જૂન પર્યાવરણ દિવસ, ત્યારે એ નિમિત્તે અમે અમારા મત વિસ્તારના આંબરડી સફારી પાર્ક ધારી તાલુકામાં જે આવેલ છે, એમ ત્યાં અમે પર્યાવરણ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે। એમાં ઉપસ્થિત અમારા વાઇલ્ડ હોલ્ડર લાઈફ શ્રી મહાવીર બાપુ, અમારા વિસ્તારના DFO માનની શ્રી યાદવ સાહેબ અને વન વિભાગનો તમામ સ્ટાફ અને ધારી આજુબાજુના ગામડામાંથી પધારેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વન વિભાગના સ્ટાફ આજે ખૂબ સારી રીતે આજે વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ દિવસના નિમિત્તે આજે લોકોને વધારેમાં વધારે આપણા વિસ્તારમાં પર્યાવરણ માટેનો ઝાડ વવાય અને ઓછામાં ઓછું જ્યારે વધારેમાં વધારે પર્યાવરણને જે અનુકૂળ હોય એવા ઝાડ વધારેમાં વધારે વાવેતર કરી અને આ વિસ્તારનું પર્યાવરણ જળવાઈ રહે એના માટે પ્રયાસો કરવા માટે પણ બધાને કીધેલું છે। અને આજે જે આ દિવસ છે 5 જૂન,
એમાં સૌને હું શુભેચ્છા પાઠવું છું કે આજે પર્યાવરણ દિવસ ખૂબ જ સારી રીતે બધા ઉજવે.